રામ રામ વડીલોને. ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત વડીલોનું સ્વાગત છે. દરેક ખેડૂત મિત્રોને ખબર જ છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકાર દ્વારા ખેતીને લગતી અનેક સહાયો મૂકવામાં આવતી હોય છે તથા તેમાં ખેડૂતો અરજી કરી અને યોજનાઓનો લાભ પણ લેતા હોય છે. પરંતુ હમણાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને જે ઓનલાઈન અરજી કરવાની રહેતી હતી તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું આપને આપવાનો છું. તો વિડીયોને અંત સુધી નિહાળજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. આ નવા ફેરફારમાં જે સહાયના ઘટકો છે તેને બે પદ્ધતિઓમાં વિભાજિત કર્યા છે. જે વસ્તુ અથવા સાધન છે તેના માટે અહીં ઘટક શબ્દનો ઉપયોગ કર્યો છે. જેમાં પદ્ધતિ 1માં ખેડૂત મિત્રએ જે રાબેતા મુજબની અરજીઓ ચાલુ છે તે પ્રમાણે પહેલા અરજી કરી ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે તે પછી તેની ખરીદી કરવાની હોય છે. અને જે કાર્ય પદ્ધતિ 2 છે તેમાં ખેડૂત મિત્રએ ઓનલાઈન અરજી કર્યા પહેલા જે સહાયના સાધનો છે તેની ખરીદી કરવાની રહે છે. તો હવે જોઈએ કાર્ય પદ્ધતિ 1માં કયા એવા ઘટકો છે જેમાં રાબેતા મુજબની અરજી કરી શકો છો અને પદ્ધતિ 2માં કયા એવા ઘટકો છે જેમાં તમારે પહેલા ખરીદી કરી ત્યારબાદ અરજી કરવાની રહે છે. તો તેના વિશે જાણીએ. ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 1/7/2024 રોજ એક ઠરાવ જાહેર કરવામાં આવેલ છે. જે વર્ષ 2024-25 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા બાબતનો છે. જેમાં એવું જણાવવામાં આવેલ છે કે વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો, જે વિવિધ ઘટકો મુજબ ચાલુ બાબતની યોજનાઓ તેમજ નવી બાબતો માટે નવી અરજીઓ મેળવવા માટે કાર્ય પદ્ધતિ 1 અને કાર્ય પદ્ધતિ 2 તે પ્રમાણે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તો પહેલા આપણે કાર્ય પદ્ધતિ 1 જોઈએ, જેમાં સમાવિષ્ટ ઘટકો એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાણીના ટાંકા, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, પાક મૂલ્ય વૃદ્ધિ, હાઈટેક હબ, ડ્રોનથી દવાનો છંટકાવ, તાડપત્રી, સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન, તારની વાડ, પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત જેમાં દવા છાંટવાનો પંપ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ત્યાર પછી શેરડીના પાકના વાવેતર માટે સહાય, વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં પીવીસી પાઇપ, ટ્યુબ પાઇપ જેને ધોરિયા પાઇપ પણ કહેવામાં આવે છે અને હુકડા પાઇપ વગેરેનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ સ્માર્ટફોન. તો ખેડૂત મિત્રો આ બધા ઘટકો છે તે કાર્ય પદ્ધતિ 1માં સમાવેશ થાય છે. જે તમે પહેલા અરજી કરતા એ પ્રમાણે રાબેતા મુજબની અરજી કરવાની રહેશે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ સ્વીકારવામાં આવશે તથા તેની પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સાધનની ખરીદી કરવાની રહેશે. કાર્ય પદ્ધતિ 1 માટે આઈ ખેડૂત પોર્ટલ 7 દિવસો માટે ખુલ્લું મૂકવામાં આવશે. સરકાર દ્વારા જે નાણાકીય જોગવાઈ થઈ હોય તેના કરતાં વધારે અરજીઓ સ્વીકારવામાં આવશે અને તે વધારાની અરજીઓ વેઇટિંગ યાદી તરીકે ગણાશે તથા નાણાકીય જોગવાઈની મર્યાદામાં જ વેઇટિંગ યાદીમાંથી જરૂરિયાત મુજબની અરજીઓ મુખ્ય યાદીમાં લાવી શકાશે. અને મંજૂરી આપ્યા સિવાયની જે વેઇટિંગની અરજીઓ છે તે વર્ષના અંતે રદ કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો તમે આ પ્રમાણે કાર્ય પદ્ધતિ 1માં અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી થઈ ગયા પછી તેની નકલ તમારી પાસે જ રાખવાની રહેશે અને જે નાણાકીય જોગવાઈ મુજબ પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તે અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો જોડી તમારા નજીકની સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે. હવે જાણીએ કાર્ય પદ્ધતિ 2ની રીત વિશે. પદ્ધતિ 1માં આવરી લીધેલ સિવાયના તમામ ઘટકો એટલે કે પદ્ધતિ 1 સિવાયના બધા ઘટકો કાર્ય પદ્ધતિ 2માં સમાવેશ થશે. જેમાં ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાવ, લેન્ડ લેવલર સુપડી, ડીશ એરો, રીઝર, સાફ કટર, પંપ સેટ સબમર્સિબલ પંપ, રીપર ડાંગર કાપવાનું મશીન, રીપર કમ્બાઇન્ડર ડાંગર કાપી પૂળા બાંધવાનું મશીન, વિનોવિંગ ફેન ડાંગર ઉપણવાનો પંખો, પોસ્ટ હોલ ડિગર ખાડા કરવાનું મશીન, બ્રશ કટર, પાવર ટીલર, લેસર લેન્ડ લેવલર, પાવર વીડર ગોડકામ તથા પાળા ચડાવવાનું મશીન,
વગેરે ઘણા બધા ઘટકોનો કાર્ય પદ્ધતિ 2 માં સમાવેશ કરવામાં આવે છે. આ તમામ ઘટકોમાં કાર્ય પદ્ધતિ 2 ની રીત છે તે અપનાવવાની રહેશે. તો પદ્ધતિ 2 માં સમાવિષ્ટ સાધનો માટે ખેડૂતોને સાધનની ખરીદી કરી ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજીમાં ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે તથા ખરીદીનું બિલ છે તે પણ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનું રહેશે. આ ઘટકોમાં ગુજરાત સરકારની નાણાકીય જોગવાઈની મર્યાદામાં જ તેના આપેલા લક્ષ્યાંક મુજબ જ અરજીઓ સ્વીકારવામાં આવશે અને જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જાય એટલે પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે. જો આ ઓનલાઈન કરેલી અરજીઓ સબમિટ થઈ જાય તો ખેડૂતે કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંબંધિત અધિકારીને અરજી કર્યાના 7 દિવસમાં અસલ ડોક્યુમેન્ટ મોકલી આપવાના રહેશે. ત્યારબાદ ખેડૂત તરફથી મળેલ જે અરજીઓ છે તેને ડાયરેક્ટ મંજૂરી આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો, આ હતા આઈ ખેડૂત પોર્ટલના નવા નિયમો, જેમાં કાર્ય પદ્ધતિ 1 અને કાર્ય પદ્ધતિ 2 આમ 2 અલગ અલગ વિભાગમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ ચાલુ મૂકવામાં આવી શકે છે. આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી બનશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ખેતીને લગતી અવનવી માહિતી તમને આ ચેનલ ઉપર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન.